કેમ છો વિદ્યાર્થી મિત્રો? A1 ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3ના ખૂબ જ અગત્યના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે. ચાલો તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મ જે છે એને ટીપનીયતા તરીકે ઓળખવામાં આવે છે. ધાતુઓના ગુણધર્મો અને અધાતુઓના ગુણધર્મો ખાસ કરી લેવા જોઈએ અને ખૂબ જ અગત્યના છે એના અપવાદ. 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય તો એ આપણને આવડી જાય. આગળ જઈએ છીએ. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે? એટલે કે ફ્રાય પેન. એમાં આપણે ઝીંકનું સ્તર લગાવીને આપણે કાટ લગાવવાથી અટકાવી શકાય છે. આગળ વધીએ છીએ. મિશ્ર ધાતુઓ ધાતુના ધાતુ કે અધાતુ સાથેના સમાંગ મિશ્રણ છે. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ પોતાના એક ઘટક તરીકે અધાતુ ધરાવે છે? તો એમાં યાદ રાખવાનું આપણે કે પોલાદ. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? અહીંયા આપણને ખોટું જોડકું પૂછેલું છે. એટલે જોઈએ છે ચમકદાર અધાતુ જે છે એ આયોડિન છે. હા, એટલે સાચું છે. પ્રવાહી અધાતુ બ્રોમિન છે. હા, એ પણ સાચું છે. પ્રવાહી ધાતુ બ્રોમિન છે. હા, આ ખોટું છે. પ્રવાહી ધાતુ જે છે ને એ બ્રોમિન નથી. બરાબર, તો એ ખાસ યાદ રાખીશું. એટલા માટે ઓપ્શન સી જે છે એ આપણું ખોટું છે. પ્રવાહી ધાતુ એ બ્રોમિન નથી. નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે? તો આમાં ખાસ આપણે યાદ રાખીશું કે AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ જે છે એ વિસ્થાપન પ્રક્રિયાઓ આપશે. કોપર જે છે એ Ag નું વિસ્થાપન કરશે. એક જ તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. તો આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે. તત્વ કયું છે? સિલિકોન છે. આગળ જઈએ છે. ઘાટ પદાર્થ ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે, નહીં કે ઝીંકનું, કારણ કે ઝીંક ટીન કરતાં વધારે સક્રિય છે. એટલા માટે સક્રિયતા શ્રેણી પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે? તો એમાં આન્સર આવશે કોપર અને ટીન, એટલે કે Cu અને Sn. આગળ વધીએ છીએ. નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી થાય છે? તો એમાં આન્સર આવશે કોપર અને સોનું, એટલે કે Au, એટલે કે 1 અને 2 એ આપણા સાચા છે. કઈ બે ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહકો છે? એમાં આન્સર આવશે સિલ્વર અને કોપર. આગળ વધીએ છીએ. કઈ અધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? એમ આપણને બ્રોમિન જે છે એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. નીચેના પૈકી કયો ઉભયગુણી ઓક્સાઇડ છે? ઉભયગુણી ઓક્સાઇડમાં આપણે જોઈએ છીએ તો ઝિંક ઓક્સાઇડ અને Al2O3 એ પણ ધ્યાનમાં રાખીશું આપણે. આગળ વધીએ છીએ. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? તો એમાં આન્સર આવશે મેગ્નેશિયમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાણી સાથેની જે પ્રક્રિયાઓ જે છે ને એ ખાસ યાદ રાખવું પડશે. ધાતુ વરાળ સાથે પ્રક્રિયા કરે છે, કઈ ધાતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને કઈ ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. એ ટોપિક આપણે ખાસ ધ્યાનમાં રાખવો પડશે. અહીંયા આપણે મેગ્નેશિયમ ધ્યાનમાં રાખીશું. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે? ધાતુ જે છે મોટે ભાગે ઘન સ્વરૂપમાં જ હોય છે, પણ જ્યારે મર્ક્યુરી એટલે કે પારો જે છે એ આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. આગળ વધીએ છીએ. નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો આ સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો એ કેવું વિધાન છે? સાચું વિધાન છે. આગળ વધીએ. સીસુ, કોપર, ચાંદી અને સોના જેવા ધાતુઓ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે. તો આ વિધાન ખોટું છે. પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. આગળ વધીએ છીએ. સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. કેવું છે? સાચું છે. આગળ વધીએ છીએ. જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. આગળ વધીએ. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. આ વિધાન ખોટું છે. આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે. આ વિધાન પણ ખોટું છે. એક્વારિજિયા એ 3 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ છે. તો આ વિધાન સાચું છે. ખાલી જગ્યા સૌથી વધુ સક્રિય ધાતુ છે? તો એમાં યાદ રાખીશું પોટેશિયમ, જેને કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે છે. આગળ જઈએ છીએ.
રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડાવાની પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એમાં આન્સર આવશે થર્મિટ પ્રક્રિયા. આગળ વધ્યા છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધાતુઓ નરમ હોવાથી ચપ્પા કે છરી વડે તેમને કાપી શકાય છે. તો એમાં આવશે સોડિયમ અને પોટેશિયમ. આગળ વધીએ છીએ. રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. સ્ટેનલેસ સ્ટીલમાં આયર્ન સાથે ખાલી જગ્યા અને ખાલી જગ્યા અન્ય તત્વો મિશ્ર કરવામાં આવે છે. તો એમાં આન્સર આવશે નિકલ અને ક્રોમિયમ. આગળ વધીએ છીએ. એક્સ તત્વની પરમાણુ ક્રમાંક 13 છે. જો આ એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે. નિષ્ક્રિય વાયુ એટલે કે બાહ્યતમ કક્ષામાં બધા જ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, બરાબર. તો એમાં આન્સર આવશે નિયોન. સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે. તો સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. ખાલી જગ્યા ધાતુઓ ખૂબ જ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરી શકે છે. તો એમાં આન્સર આવશે મેગ્નેશિયમ અને મેંગેનીઝ. એમ તો ધાતુઓ જે છે એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ એવી ધાતુઓ જે છે જેની સાથે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ યાદ રાખવાનું છે આપણે. સોનાની શુદ્ધતા કેરેટમાં મપાય છે. શુદ્ધ સોનું 24 કેરેટ સોનું હોય છે. 24 કેરેટ ખૂબ જ નરમ હોવાથી તેમાંથી આભૂષણો બનાવી શકાતા નથી, પરંતુ 22 કેરેટ સોનાનો અર્થ શું થાય કે 22 ભાગ સોનું અને 2 ભાગ જે છે ચાંદી અને કોપરનું મિશ્રણ હોય છે, બરાબર. અને 22 કેરેટ સોનું આભૂષણો બનાવવા માટે વપરાય છે. આપણે યાદ રાખવાનું છે. ઝિંક ઓક્સાઇડ ધાતુ જે છે ઝિંક અને કોપર સાથે પ્રક્રિયા કરતી નથી, જ્યારે મેગ્નેશિયમ સાથે વિસ્થાપન પ્રક્રિયા કરે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ ધાતુ જે છે એ ઝિંક, કોપર અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતી નથી, જ્યારે કોપર ઓક્સાઇડ જે છે ઝિંક અને મેગ્નેશિયમ સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ કોપર સાથે પ્રક્રિયા કરતી નથી. આ યાદ રાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.